નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ આગામી મનપા ચૂંટણી અંતર્ગત ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ. મનપા ચૂંટણી નિરીક્ષક જયંતિ કવાડિયા, ઉદય કાનગડ, ભાનુબેન બાબરિયા દ્વારા સેન્સ લેવાનું શરૂ. આગામી મનપા ચૂંટણી માટે દાવેદારોને સાંભળવામાં આવશે. નો રિપીટ અંગે નિર્ણય પ્રદેશ કક્ષાએથી કરાશે. જયંતિ કવાડિયા: અમારું અહીં કામ ફક્ત દાવેદારોને સાંભળવાનું છે. જયંતિ કવાડિયા. ગિરનાર કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ. ભાજપ કાર્યકર્તાઓ અને હાજર ઉમેદવારોમાં ઉત્સાહ. હાજી સર, શા માટે ભેગા થયા છે? ગુજરાતની અંદર નગરપાલિકા, તાલુકા પંચાયત અને જુનાગઢ એક મહાનગર જેની ચૂંટણી ડિક્લેર થઈ છે અને ચૂંટણી ડિક્લેર થયા પછી પાર્ટીની દ્રષ્ટિએ જે પરંપરા છે કે ભારતીય જનતા પાર્ટી અને પ્રદેશ એક નક્કી કરતું હોય છે કે મહાનગર જુનાગઢની ચૂંટણી છે તો કાર્યકર્તાના મન, સમગ્ર મહાનગરના કહેવાતા આગેવાનોના મન જાણી અને ઉમેદવારની પ્રક્રિયાઓ થતી હોય છે. છેવટે ઉમેદવારની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે, પણ અહીંયાથી સાચી વાત પાર્લામેન્ટરી સુધી પહોંચાડવાનું એક આ માધ્યમ છે અને એ માધ્યમ થકી આ શહેરની અંદર, આ મહાનગરની અંદર સારો વિકાસ કરવા માટે પાર્ટી બંધાયેલી છે. માટે એક તણ જોઈને ઉમેદવારની પસંદગી કરીને આવતા દિવસોની અંદર આ જુનાગઢ મહાનગરનો એક વિકાસ થાય, દિશા સારી પકડે, એના માટે આ પ્રક્રિયા અમે કરતા હોઈએ છીએ. અચ્છા, ઉમેદવારોનો કોઈ ક્રાઇટેરિયા છે? નો રિપીટ ને લઈને ઘણી બધી ચર્ચા છે, કઈ હજુ સુધી ડિસાઈડ કરાયું છે? આ બધી બાબતો, અમને તો આવેલી બાબત અમે પાર્લામેન્ટરીમાં મૂકવાના છે. જેટલા લોકો માંગણીદાર આવશે એ માંગણીદારની માંગણી અમે પાર્લામેન્ટરી બોર્ડ સુધી, અમારી ત્રણેયની, ભાનુબેન છે મારી સાથે, આપણા રાજ્યના કેબિનેટ મંત્રી, અને ઉદયભાઈને પણ આપ ઓળખો છો, ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય રાજકોટ. અમારી એટલી જ છે કે અહીંની તમામ આવેલી અમારી સમક્ષ જે રજૂઆત છે એ અમારે પાર્ટી સુધી પહોંચાડવા છે. નિર્ણય બાકીના શું કરવું છે એ પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય. સર, યુથ કેન્ડિડેટ ને લઈને પાર્ટી શું વિચારે છે? કેટલા ટકા શક્યતા કેટલી યુથ કેન્ડિડેટ? એમાં કોઈ ટકાવારીનું માધ્યમ હોતું જ નથી, પણ આજકાલ તમે જો એટલે એક રાજ્યની અંદર વધારેમાં વધારે યુવા શક્તિ જોડાય એવું માધ્યમ રહેતું હોય છે.